लक्ष्य न्यूज, एक नजर, एक लक्ष्य। સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર દીનદયાળ ટાઉન હોલ ખાતે સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી। નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને સાંસદ ચંદુભાઈ સિહોરા રહ્યા ઉપસ્થિત। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છતા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું। વડાપ્રધાનના લાઈવ કાર્યક્રમને મહાનુભાવોએ નિહાળ્યો। કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવોએ લોકોએ સ્વચ્છતા માટેના શપથ લીધા। વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલી સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ ગટર માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું। સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધા તેમજ સારી કામગીરી કરનાર સરપંચોનું કરવામાં આવ્યું સન્માન। આજે મહાત્મા ગાંધીની જન્મજયંતિ છે, જેનું સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન કરી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યના વિવિધ જિલ્લામાં પણ આજે સ્વચ્છતા અભિયાનના વિવિધ કાર્યક્રમ યોજાયા હતા। ત્યારે સુરેન્દ્રનગર પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે સ્વચ્છતા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લાના સાંસદ ચંદુભાઈ સિહોરા ઉપસ્થિત રહ્યા હતા। નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા, નગરપાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા, ચીફ ઓફિસર સાગરભાઈ, જિલ્લા કલેક્ટર કેયુર સંપટ, જિલ્લા વિકાસ અધિકારી આર.કે. તન્ના દ્વારા સુરેન્દ્રનગર શહેરમાં શ્રમદાન કરવામાં આવ્યું હતું। સાથે વડાપ્રધાનના લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો। સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનમાં યોજાયેલ વિવિધ સ્પર્ધા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ શહેરી વિસ્તારોમાં સારી કામગીરી કરનાર લોકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા ચીફ ઓફિસર પ્રમુખ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર। અમારા ગામ માનપુર આવ્યું, ધાંગધ્રા તાલુકાનું, જિલ્લો સુરેન્દ્રનગર છે। અને અમારા માનપુર ગામમાં હનુમાનજીનું મંદિર છે, મારુતિ ધામ તરીકે માનપુર ગામમાં ઓળખાય છે। અને જે અમારા ગામની અંદર 100% ગામની અંદર ગટરની વ્યવસ્થા જ છે ઓલરેડી। અને ડોર ટુ ડોર કચરા લેવાની ઈદારા રિક્ષા ઈચ્છે છે, બરાબર। શૌચાલય 100% છે, પાણી 100% બધે નર્સરીને અમે સુવિધા આપવામાં આવે છે, બરાબર। લોક ભાગીદારીથી સ્વચ્છતા અભિયાનનું અમે બધા કામ કરીને સાધનો છે। અને અમને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બધા વિભાગથી અમને અધિકારીનો પૂરો સપોર્ટ મળે। એટલે અમને સ્વચ્છતા બેસીમાં અમને સુરનગર જિલ્લા પંચાયત દ્વારા વહીવટી દ્વારા અમને અહીંયા બોલાવવામાં અમારું સન્માન કર્યું, અમને સર્ટિફિકેટ અમને આપવામાં આવ્યું છે બેસ્ટ ગ્રામ પંચાયત તરીકે। મારું નામ જગદીશભાઈ ડાયાભાઈ પટેલ। મારું નામ વાઘેલા રૂપસિંહ નટુભા, હું વણોદ ગામ સરપંચ। અમારા ગામમાં અત્યારે સ્વચ્છતાલક્ષી હરેક સાધનો તૈયાર છે, ડોર ટુ ડોર કનેક્શન વત્તા ગટર, ગ્રે વોટર, ટ્રીટમેન્ટ પ્લાન્ટ બધું જ સારા પાડે ચાલે છે અને કામ પણ સારું ચાલે છે। એના હિસાબે આજે અમને સન્માન કરવામાં આવ્યું છે, એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો। લોકોનો સંદેશ બહુ સારો છે, જો સ્વચ્છતા કરવી જોઈએ, અમે ઘરે ઘરે જઈને કહીએ છીએ અને કરાવીએ છીએ। આજે 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ, જેને સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવીએ છીએ। 17મી સપ્ટેમ્બર સન્માનની વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જન્મદિવસથી શરૂ કરી અને 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ સુધી, કે જેને સમગ્ર ભારતમાં સેવા પખવાડિયા તરીકે, સ્વચ્છતા હી સેવા તરીકે ઉજવણી કરી। અને આજે એ ઉજવણીના ભાગ સ્વરૂપે સુરેન્દ્રનગર પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે અમારા લોકસભાના સાંસદ ચંદુભાઈ સિહોરા અને નગરપાલિકાના અધ્યક્ષા બેન શ્રી જિજ્ઞાબેન પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં સરકારી કાર્યક્રમ યોજાયો, જેમાં સ્વચ્છ ગામ, સ્વચ્છ તાલુકો અને આ સ્વચ્છતા હી સેવા પખવાડિયા દરમિયાન અલગ અલગ થીમ ઉપર કામ કરતી અલગ અલગ ટીમને પણ સન્માનિત કરવામાં આવ્યા છે। સાથે સાથે આજે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાની 56 કરોડ 37 લાખની ભૂગર્ભ ગટર, જે અંડરગ્રાઉન્ડ ગટર, જે સુરેન્દ્રનગરના નવા વિકસતા વિસ્તારોમાં બનાવવા માટે દેશના આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે દિલ્હી ખાતેથી જેનું વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યું છે। અને અહીંયા સુરેન્દ્રનગર ખાતે પણ સૌ સન્માનની પાર્ટીના પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે।